આપણી વચ્ચે ભિલોટવાળા મહેશભાઈ જોશીજી બિરાજમાન છે, જે ડાકોર સંસ્કૃત પાઠશાળાના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને વર્તમાનમાં રાધનપુરમાં તે અધ્યાપન કાર્ય કરી રહ્યા છે એવા શ્રી મહેશભાઈ જોશીને હું નિવેદન કરીશ કે તેઓ પોતાના શબ્દો દ્વારા અમને અપમાનિત કરે. દાદાજીના સંસર્ગમાં રહેલા એવા વ્યક્તિત્વ, એમને નિવેદન કરીશ કે તેઓ પોતાના હૃદયના ભાવ આપણા સમક્ષ રજૂ કરે. સરસ્વતી મે હૃદયે વિરાજતે રસરાજ રઘુનાથ ચરણમાં વંદન કરી દાદાજીની દિવ્ય ચેતનાને કોટી કોટી પ્રણામ કરી કૌંડિન્ય ગુરુજીની વાવેલી અને ઉગેલી વાણીથી આપ સૌની વચ્ચે બે શબ્દો કહીશ. તત્પૂર્વ પૂજ્ય ઋષિજીના ચરણમાં પણ વંદન કરું અને ગુરુજનો પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ સાદર નમન કરું. અહીંયા આવ્યો ત્યાં સુધી તો ખબર જ નહોતી કે માઇક હાથમાં લેવાનું થશે. થોડી વાર પહેલા રમાકાંતભાઈ ગુરુજીએ બોલાવીને કહ્યું કે તારે દાદાજી સાથેના સંસ્મરણ થોડા વાગોળવાના છે. ગુરુજીનો આ શબ્દો જ્યાં મારી જોડે અથડાયા તો એ જ સમયે હૃદયની અંદર એક ભાવ અને હૈયામાં કેમ જાણે એક ઉર્મિઓ પ્રગટ થઈ કે આ મહાપુરુષનું સાનિધ્ય આપણને મળ્યું. આ યુગ પુરુષના આશ્રય આપણે બધા રહ્યા એ આપણા સૌનું સૌભાગ્ય છે. ભવભૂતિની એક પંક્તિ યાદ આવે કે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાત. અનુવાદ કરવાની જરૂર નથી, કારણ કે બધા હવે ઋષિકુમારો આપણે બધા પરિવારના સભ્યો બેઠા છે. જો હેમેન્દ્રભાઈએ કહ્યું અને હું ફરીને કહી દઉં, વક્તાઓ બધા વક્તવ્યો આપીને ચાલ્યા ગયા. હવે આપણે કોઈ વક્તવ્ય આપવા અહીંયા આવવાના નથી અને વક્તવ્ય આપતા આપણને આપણા પરિવારમાં આવે. હવે આપણે સરળ અને સહજ વાતો વાગોળવાની છે. અમે જમવા ગયા ને ત્યારે પેલા ભાઈ પીરસતા હતા, એટલે એક ભાઈ અમારી જોડે બેઠા હતા, એ કે હવે ઓછું ખવાય, 50-55 વર્ષ થયા. ત્યારે મેં એમને ટકોર કરી હતી, મેં કીધું 50-55 વર્ષ ખરા આપણો, પણ આપણા ઘરે હોઈએ ત્યારે વિદ્યાપીઠમાં આપણે પગ મૂકીએ એટલે પાછા 16-17-18 ના થઈ જઈએ. હા, મેં બોલતા સાંભળ્યા છે અમારા જગદીશભાઈ ને વિજયભાઈ ને બધાને. એવું લાગે જ નહીં કે આ કોઈ મોટો અધ્યાપક હશે, કોઈ આચાર્ય હશે, કોઈ નિયામક હશે. 16-17-18 વર્ષના યુવાનો વાતો કરતા હોય એવી રીતે વાતો કરતા મેં જોયા છે. દાદાજી સાથેના સંસ્મરણોને વાગોળતા પહેલા મેં ભવભૂતિની આ પંક્તિ એટલા માટે મૂકી છે કે દાદાજી પોતાના માટે કઠોર પણ એટલા હતા અને મૃદુ આપણા માટે એટલા હતા. એક દાખલો કદાચ તમે સૌએ સાંભળ્યો હશે, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એમની કથામાં, એમના પ્રવચનમાં બોલ્યા હતા કે દાદાજીની યાદ કરીને કે દાદાજીના પુત્ર કરદમ ઋષિ કાશીમાં અભ્યાસ કરતા હતા અને ત્યાં ઠંડી વધારે પ્રમાણમાં પડવા માંડી, એટલે કરદમ ઋષિજીએ દાદાજીને પત્ર લખ્યો કે અહીંયા ઠંડી વધારે છે એટલે એક બીજો કાંબળો ઓઢવા મોકલજો. અને ત્યારે દાદાજીએ કરદમ ઋષિને પત્રમાં જવાબ આપેલો કે ઠંડી ગમે એટલી પડે, કાંબળા ઓઢવાથી નહીં જાય. તારા શરીરનું તાપમાન એટલું વધાર, તારા શરીરની ક્ષમતા એટલી વધાર કે એક ગામડામાં તું ઠંડીને સહન કરી. પોતાના માટે કઠોરતા પણ આપી. સેજ પણ દુરુપયોગ કોઈ પણ વસ્તુનો થાય દાદાજીને પોસાય નહીં. હિતેન્દ્રભાઈ ગુરુજી એક વખત મને અને કલાભાઈ, આપણે પેલી ગાડી ચલાવતા, કદાચ આટલામાં ક્યાંય હોય તો મને આવ્યો ત્યારે મળ્યા હતા કલાભાઈ. એક ગાડી લઈને કહ્યું કે તમે જાઓ રેલવે સ્ટેશન કાલુપુર, દાદાજી આવે છે, અમને લેતા આવો. એટલે અમે બંને ગયા. ટ્રેન આવી, દાદાજી ઉતર્યા એટલે અમે ઝડપથી ત્યાં ગયા, થેલા ઉપાડ્યા, ગાડી સુધી દાદાજી આવ્યા ને ગાડી જોઈને દાદાજી ભડક્યા. આવો ખોટો ખર્ચ કરવાની ક્યાં જરૂર હતી? હું બસમાં ન આવી જાઉં, 200 રૂપિયાનું પેટ્રોલ ન બચત. પોતાના માટે
સેજ પણ વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો અને મારા કરદમોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ માટે આપણા દાદાજી રાત દિવસ દોડતા રહ્યા છે. આ સરળતા એક પ્રત્યક્ષ અનુભવેલો જીવનનો પ્રસંગ કહું. વૃંદાવન યમુનાના પેલા તટે દાદાજીની કથા અને મથુરામાં અમારો નિવાસ. અહીંયાથી અમને બે વિદ્યાર્થીઓને સાથે લઈ ગયેલા. એક ધોકડવાના ભાઈ હતા કિશોર અને એક હું. આ બંને વિદ્યાર્થીઓ અમે ગયેલા. પહેલે દિવસે શોભાયાત્રા નીકળી એટલે દાદાજીની પડખે અમે ચાલતા હતા. અમારા પગમાં ચપ્પલ જોયા એટલે દાદાજી ખીજાયા કે બેટા, જ્યાં રસરાજ પ્રભુએ વિચરણ કર્યું હોય, જ્યાં કૃષ્ણએ વિચરણ કર્યું હોય એ ભૂમિમાં ચપ્પલ પગમાં ન રખાય. અમને ગળા આખા દિવસની કથા પરિપૂર્ણ થઈ. સાંજના સમયે અમે બેઠા. દાદાજીએ જાતે અમારા સૌના માટે રસોઈ બનાવી, ભોજન પ્રસાદ લીધો અને મથુરા અને વૃંદાવનના ચતુર્વેદી બ્રાહ્મણો ચોબાજીઓ આવ્યા અને દાદાજી જોડે એમનો જે શાસ્ત્રાર્થ ચાલુ થયો. હું અને કિશોર એના સાક્ષી છીએ. રાતના 1:30 વાગી ગયા ત્યાં સુધી શાસ્ત્રાર્થ અવિરત. અમને બેઠા બેઠા ઝોકા આવે, પણ હવે દાદાજી આરામ ન કરે ત્યાં સુધી સુવાય. ઉઠતા હતા સૌ ત્યારે એક સ્વયંસેવક આયા અને અમને કહ્યું કે શાસ્ત્રીજી કંઈ જોઈએ છે. એટલે મેં સહજતાથી કીધું કે 2-3 ગાદલા ને 2-3 ઓશિકા પહોંચડાવો, અહીંયા કંઈ છે નહીં ઉતારા ઉપર. સાંભળજો મિત્રો, પ્રસંગનો પ્રાણ હવે છે. દાદાજી આ વાત સાંભળી. પેલા ભાઈને બોલાવીને કહ્યું કે ભાઈ તું જા, કઈ જરૂર નથી. અને પછી રાત્રે 1:30 વાગે મને જોડે બોલાવ્યો. કિશોર પણ મને કે બેટા ભાગવતજી છે તારી પાસે? મેં કીધું હા દાદાજી. કાઢ. ભાગવતજી ખોલાવ્યું. મને કે હવે 2ય સ્કંદ 2ય અધ્યાય અને 4થો શ્લોક વાંચ. સત્યાં ક્ષિતૌ કિં કસિપો પ્રયાસૈ બાહૌ સ્વસિદ્ધે યુપબર્હણૈ કિમ સત્યંજલૌ કિં કિમુધાન્ય પાત્રાદ દિગ્વલ કલાદૌ સતિકિંદુકુલૈ. આ શ્લોક એ સમયે દાદાજીએ ભણાવ્યો. આપ તો ઘણા બધા ભાગવત કથાકાર છો એટલે એની વ્યાખ્યા કરવાની જરૂર નથી, સમજી જ ગયા હશો. અને 7 દિવસ દાદાજીની પાસે દર્ભની ચટ્ટાઈ ઉપર હાથનું ઓસીગું કરીને અમે સૂતા છીએ. અને જે સ્થિતિમાં અમે રહ્યા એ જ સ્થિતિમાં 7 દિવસ સુધી દાદાજી પણ અમારી પડખે રહ્યા. કેમ ભૂલી શકાય? તારાબાના ગોલોક નિવાસ પછી કૌંડિન્ય ગુરુજીનો ફોન આવ્યો અને ગુરુજી અમને 5 મિત્રો, એમાં ભદ્રેશભાઈ, કદાચ જીતુભાઈ વ્યાસ અહીંયા બેઠા હતા, અને અનિલભાઈ અને કલ્પેશભાઈ ભાગવત પારાયણ કરવા માટે ગયા. દાદાજીની સરળતા જુઓ. અમને ભાગવત પારાયણ કરતા એ સામે બેઠા બેઠા સાંભળે અને આટલી અમથી ભૂલ આવે તો પણ એ અમારી ભૂલને દૂર કરે. 14 કલાક સુધી જીતુભાઈ આપણે પારાયણ કરતા હતા. 14 કલાક એક દિવસમાં. કારણ કે 7 દિવસમાં પારાયણ આખું પૂરું કરવાનું. ખરેખર આ જે છે ને, દાદાજી પાસેથી ખૂબ અનૌપચારિક શિક્ષણ મળ્યું છે. વર્ગમાં આપણે ભણીએ, ગુરુજી સામે બેઠા હોય ને પુસ્તક ગડાવે ને 10 કુમાર ચરિત્ર ભણાવે ને આ ભણાવે, એ બધા ઔપચારિક શિક્ષણો છે. પણ દાદાજી પાસેથી જે અનૌપચારિક શિક્ષણ મળ્યું છે એ ખરેખર આપણા જીવન મંત્રો બની ગયા છે. એમની સરળતા, એમની સહજતા. ઋષિજીને બધા સરળ છે એમ કે છે, પણ એ આનુવંશિક ગુણ એમનામાં આવે જ. કારણ કે પ્રેમપુરી મુંબઈમાં એક વખત ભાગવત કથા દાદાજીની અને અનિલભાઈ ત્રિવેદી હું બંને ત્યાં પોથી પૂજન અને પારાયણ કરાવવા ગયેલા. અને ત્યાં ગૌસ્વામી બાળ માત્ર 8 જ વર્ષની વય, એમના પાવન પગલા થાય, એમનું આગમન થાય એ વખતે દાદાજી વ્યાસપીઠ ઉપરથી ઉતરી જાય અને નીચે જઈને સાષ્ટાંગ પ્રણામ કરે અને પછી વ્યાસપીઠ ઉપર આવીને બેસે. આ વ્યક્તિત્વને કોણ ઓળખી શકે? એના ચરિત્રને કોણ જાણી શકે? જેટલો હું તો ઘણી વખત કહું કે દાદાજી અમારા શબ્દ છે. દાદાજી
દાદાજી અમારો શ્વાસ અને ઉચ્છ્વાસ છે. દાદાજી અમારું સૂર છે. દાદાજી અમારું સંગીત છે. દાદાજી તમારાથી અમારી ઓળખ છે. દાદાજી તમે છો તો અમારો સૌનું અસ્તિત્વ છે. દાદાજી તમે સંસ્કૃત છો. દાદાજી તમે જ સંસ્કૃતિ છો. દાદાજી તમે જ અમારા સૌના હૃદયની અંદર ધબકતા પ્રાણ છો. એ દિવ્ય ચેતનાને એમના વંશ પરંપરાની અંદર પૂજ્ય ઋષિજીને, અનંત કૃષ્ણ શાસ્ત્રીજીને અને બેઠેલા સૌને કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું. જય શ્રી કૃષ્ણ.